હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું વધેલી રોટલીના લોટમાંથી નાસ્તાની રેસીપી। આ રીતે નાસ્તો તમે એકવાર બનાવશો તો વધેલી રોટલીનો લોટ તમે ક્યારેય નહીં ફેંકો। આ નાસ્તો ખાવામાં તો હેલ્ધી છે, સાથે સાથે ક્રિસ્પી બને છે। તો ચાલો રેસીપી બનાવવાનું ચાલુ કરીએ। નાસ્તો બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક બટેટું લીધું હતું। બટેટાની સાલ કાઢી અને આ રીતે પાણીમાં રાખ્યું છે, જેથી કરી બટેટું આપણું કાળું ન પડે। હવે આપણે બટેટાને ખમણી લેવાનું છે। તો આ રીતે એક વાસણ લઈ લેવાનું, પછી આ રીતે ગેટર લઈ અને બટેટાને આ રીતે ખમણી લેવાનું। બટેટાને આપણે ખમણીથી ખમણી લીધું છે। પાણીથી પહેલાં તેને સારી રીતે ધોઈ લેવાનું, જેથી કરી તેમાં સ્ટાર હોય તે બધો નીકળી જાય। બટેટાને આપણે પાણીથી સારી રીતે ધોઈ લીધું છે। હવે આપણે બટેટાને હાથમાં લઈ અને આ રીતે દબાવવાનું, જેથી કરી તેમાં એક્સ્ટ્રા પાણી છે તે બધું નીકળી જાય। હવે તેને આપણે એક ડીશમાં લઈ લેશું। બટેટામાં બિલકુલ પણ પાણી ન રહેવું જોઈએ। આ રીતે પાણીને બધું આપણે કાઢી લેવાનું છે। બટેટામાંથી આપણે બધું પાણીને કાઢી લીધું છે। તમે જોઈ શકો છો કે બટેટા આપણા એકદમ ડ્રાય છે। હવે તેમાં થોડાક મસાલા કરીશું। હવે તેમાં આપણે ડુંગળી નાખી દઈશું। એક ડુંગળી લઈ તેને આપણે લાંબા ટુકડામાં કાપી લીધી છે, તેને નાખી દઈએ। ડુંગળીને આ રીતે લાંબા ટુકડામાં સુધારી લેવાની। અડધી ચમચી જેટલું આપણે ખમણેલું આદું નાખી દઈએ। થોડાક આપણે તીખી મરચીના ટુકડા નાખી દઈએ। તીખું તમે તમારા પ્રમાણે વધારે કે ઓછું પણ કરી શકો છો। થોડાક લીલા ધાણા નાખી દઈએ। થોડોક આપણે ચાટ મસાલો નાખી દઈએ। થોડાક આપણે ચીલી ફ્લેક્સ નાખી દઈએ। હવે બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દેવાની। તમારે આમાં ગાજર નાખવું હોય તો પણ નાખી શકાય। મીઠું આપણે અત્યારે નથી નાખવાનું, મીઠું આપણે છેલ્લે નાખવાનું છે, કેમ કે મીઠું અત્યારે આપણે નાખી દઈશું તો બટેટામાંથી પાણી છૂટું પડી જશે। તો આ બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દેવાની। તો બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દીધી છે। હવે તેને સાઈડ પર રાખી દઈશું। હવે આપણે નાસ્તાને બનાવવા માટે વધેલી રોટલીનો લોટ લીધો છે। હવે આપણે પાટલો લઈ લેવાનો, લોટને આપણે આ રીતે સરખો કરી દેવાનો। આ રીતે તમે નાસ્તો બનાવશો તો વધેલી રોટલીનો લોટ તમે ક્યારેય નહીં ફેંકો। ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે। હવે તેને પાટલાની પર રાખી દઈએ। તેની પર થોડોક કોરો લોટ નાખી દઈએ, જેથી કરી લોટ આપણો પાટલા પર ચોટે નહીં। હવે તેમાંથી આપણે મોટી રોટલી બનાવી અને રેડી કરી લેશું। તમને લાગે કે લોટ આપણો પાટલા પર ચોટે છે તો તમારે એમાં કોરો લોટ નાખી દેવાનો અને રોટલીને આપણે વણી લેવાની। આ રીતે રોટલીને આપણે મોટી વણી લીધી છે અને રોટલીને મેં ઠીક ઠીક રાખી છે। રોટલીને આપણે વધારે પડતી પતલી નથી રાખવાની, રોટલીને આ રીતે ઠીક ઠીક રાખવાની, તો જ આપણો નાસ્તો છે તે એકદમ પરફેક્ટ બનશે। હવે આપણે બટેટાનો ફિલિંગ બનાવીને રાખ્યું છે તે લઈ લેશું। તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ, પછી તેને સારી રીતે મિક્સ કરી દેવાનું। મીઠું આપણે છેલ્લે જ નાખવાનું। હવે આપણે રોટલીમાં ફિલિંગને રાખી દઈશું। તો આ રીતે આપણે ફેલાવી દેવાનું છે ફિલિંગને। તો આ રીતે આપણે રોટલીમાં ફિલિંગ છે તેને ફેલાવી દેવાનું। તો આ રીતે આપણે ફિલિંગને ફેલાવી દીધું છે। કિનારથી થોડુંક ફિલિંગને સેટું રાખવાનું। હવે તેને આપણે રોલ કરી લેશું। તો આ રીતે રોલ કરી લેવાનું। બને ત્યાં સુધી તેનો ટાટ રોલ કરવાનો। ટાટ રોલ કરશું તો નાસ્તો એકદમ ખાવામાં ટેસ્ટી લાગશે। આ રીતે આપણે ટાટ રોલ કરતો જવાનું। આ રીતે તમે જોઈ શકો છો કે આપણો એકદમ ટાટ રોલ બની અને રેડી થઈ ગયો છે। હવે આપણે રોટલીની બંને સાઈડથી આ રીતે પેક કરી દેવાનું, જેથી કરી ફિલિંગ છે તે નીકળે નહીં। આ રીતે બંને સાઈડમાં પેક કરી દેવાનું। હવે આપણે તેમાંથી થોડોક રોલ મોટો કરી લેશું। તો આ રીતે કરશું તો રોલ છે તે થોડોક મોટો થઈ જશે। તો આ રીતે તમે જોઈ શકો છો કે આપણો રોલ બની અને રેડી થઈ ગયો છે। હવે આપણે તેને સ્ટીમ કરવાનું છે। રોલને આપણે સ્ટીમ કરવા માટે આ રીતે જાળી લઈ લીધી છે। હવે તેમાં થોડુંક તેલ નાખી દઈશું અને તેલને આ રીતે ફેલાવી દેવાનું, જેથી કરી રોલ છે તે તળિયે ચીપકે નહીં। તો આ રીતે તેલ લગાડી દેવાનું।
તો આ રીતે જાળીમાં આપણે તેલ લગાડી દીધું છે. હવે તેમાં આપણે રોલને રાખી દઈએ. આ રીતે રોલને રાખી દેવાનો. રોલની ઉપરથી પણ થોડુંક તેલ લગાડી દેવાનું આ રીતે, જેથી કરી રોલ આપણો સોટે નહીં. આ રીતે થોડુંક તેલ લગાડી દેવાનું. નાસ્તાને સ્ટીમ કરવા માટે આપણે પાણીને પણ ગરમ કરવા માટે રાખી દીધું છે. પાણી પણ આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે. હવે તેની ઉપર આપણે જાળીને રાખી દઈએ. હવે તેની ઉપર આપણે થાળી ઢાંકી દેશું. થાળી ઢાંકી તેને આપણે 15 મિનિટ માટે સ્ટીમ કરી લેશું, જેથી કરી નાસ્તો આપણો સારી રીતે સડી જાય. નાસ્તાને આપણે 15 મિનિટ માટે સ્ટીમ કરી લીધો છે. ત્યાર પછી આપણે જોઈ લેવાનું. 15 મિનિટ પછી તમે જોઈ શકો છો કે નાસ્તો આપણો સારી રીતે સડી ગયો છે. ગેસની ફ્લેમને બંધ કરી દઈએ. હવે આપણે નાસ્તો છે તેને નીચે ઉતારી લેવાનો છે. નાસ્તો આપણો પૂરો ઠંડો થાય પછી આપણે તેમાંથી ટુકડા કરીશું. નાસ્તો આપણો સારી રીતે ઠંડો થઈ ગયો છે. હવે આપણે પાટલો લઈ લેશું. નાસ્તાને આપણે પાટલાની ઉપર રાખી દેવાનો. હવે થોડાક એને કિનારેથી આપણે આ રીતે કાપી અને કાઢી નાખશું, જેથી કરી નાસ્તાનો એક સરખો શેપ આવે. તો આ રીતે થોડુંક આપણે કાઢી નાખશું. હવે આપણે આમાંથી 3 ટુકડા કરશું. તમારે 2 ટુકડા કરવા હોય તો પણ કરી શકો. તો આ રીતે આપણે 3 ટુકડામાં તેને કાપી લેશું. તો આ રીતે નાસ્તો ઠંડો થઈ જાય પછી તેને કાપવાનો, જેથી કરી તે આસાનીથી કાપાઈ જાય. તમે જોઈ શકો છો કે કેટલો સરસ આપણો નાસ્તો બનીને રેડી થઈ ગયો છે. આ રીતે કિનારેથી થોડુંક કાઢી નાખવાનું, જેથી કરી નાસ્તાનો એક સરખો શેપ આવી જાય. તો આપણા એ 3 નાસ્તા બની અને રેડી થઈ ગયા છે. હવે તેને આપણે એક ડીશમાં લઈ લઈશું. તમારે આ નાસ્તાને એમને ખાવો હોય તો પણ ખાઈ શકો, પણ આને આપણે ફ્રાય કરવાનો છે. તો થોડી વાર માટે તેને સાઈડમાં રાખી દઈએ. હવે આપણે એક વાસણ લીધું છે, તેમાં આપણે 5 ચમચી ભરી અને ઘઉંનો લોટ નાખી દેશું. તમારે મેંદો લેવો હોય તો પણ તમે લઈ શકો. હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ. પણ ઘઉંના લોટથી નાસ્તો છે તે એકદમ હેલ્ધી લાગે છે. પછી તેમાં થોડું થોડું પાણી નાખતા જઈએ અને મિક્સ કરી દેવાનું. તો આ રીતે થોડું થોડું પાણી નાખતા જઈએ અને ગોળ બનાવી અને રેડી કરી લઈએ. આ રીતે આપણે થોડું થોડું પાણી નાખતા ગયા છે અને આ રીતે આપણે ગોળ બનાવી અને રેડી કરી લીધો છે. તમે જોઈ શકો છો કે તેમાં કોઈ પણ ગાંઠા નથી. હવે આપણે નાસ્તાને ફ્રાય કરી લેશું. તેલને પણ આપણે ગરમ કરવા માટે રાખી દીધું છે. તેલ પણ આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે. હવે આપણે નાસ્તાને લઈ લેશું અને આ રીતે ગોળમાં ડીપ કરી લેવાનું. આ રીતે ડીપ કરી પછી તેને તેલમાં નાખી દેવાનું. ફ્લેમને આપણે મીડિયમ કરી દેશું. તો આ રીતે બધા નાસ્તાને આપણે ડીપ કરતા જઈએ અને તેલમાં નાખતા જઈએ. આ રીતે આપણે ત્રણેય નાસ્તાને તેલમાં નાખી દીધા છે. હવે નાસ્તાને આપણે એક સાઈડમાં થોડી વાર માટે સડવા દઈએ, પછી તેને બીજી સાઈડમાં પલટાવી દેશું. નાસ્તાને આપણે એક સાઈડમાં થોડી વાર માટે સડવા દીધો છે. હવે તેને બીજી સાઈડમાં પલટાવી દઈએ. તો આ રીતે કાંટા ચમચી લેવાની, જેથી કરી નાસ્તો છે તે આસાનીથી પલટી જાય. તો આ રીતે નાસ્તાને બીજી સાઈડમાં પલટાવી દેવાનું. તો આ રીતે આપણે ત્રણેય નાસ્તાને પલટાવી દીધા છે. હવે તેને બીજી સાઈડમાં પણ સડવા દઈએ. આ રીતે આપણે નાસ્તાને બંને સાઈડમાં ફેરવતા જવાનું અને નાસ્તો આપણો ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને તળી લેવાનો. ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખવાની, જેથી કરી નાસ્તો આપણો એકદમ ક્રિસ્પી થાય. નાસ્તાને આપણે ધીમા ગેસ ઉપર બંને સાઈડમાં ફેરવતા ગયા છે અને નાસ્તાને આપણે ફ્રાય કરી લીધો છે. નાસ્તાને તમે જોઈ શકો છો કે નાસ્તો આપણો એકદમ ક્રિસ્પી થઈ ગયો છે અને તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને નાસ્તાને આપણે કાઢી લેશું. નાસ્તાને તમે જોઈ શકો છો કે નાસ્તો આપણો એકદમ ક્રિસ્પી બન્યો છે. આ રીતે તમે નાસ્તો બનાવશો તો વધેલી રોટલીનો લોટ તમે ક્યારેય નહીં ફેંકો. ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ રીતે આપણે બધા નાસ્તાને થાળીમાં બહાર કાઢી લીધા છે. નાસ્તાને તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી આપણો નાસ્તો બની અને રેડી થઈ ગયો છે. આ નાસ્તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો એકવાર ચોક્કસથી બનાવજો અને સાથે સાથે આ નાસ્તો હેલ્ધી પણ છે. તો મારી આજની રેસીપી તમને સારી લાગી હોય તો લાઈક કરી કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.
તો મળીએ એક આવી જ નવી રેસિપીની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.